જોન પીડા જોવા પીડા જોવા ઓય તમે તો આમ છો યાર એ આપણે ઉકેઈ ગયા પણ તમે ઉતારતા નહીં યાર તમે દાડિયા થતા નહીં એવું હો હાથે હાથે આખા દાડ ઉતારતા હોય તો જો નવરાશ જ નહીં હવે તો હળો આપો તો હવે તો આવું હળો ને આ બાજુ ચારિયા પેલા ચારિયા હા ખાતા નહીં ચાલ લઈ જાય અંદર ના ના ઓટો મારતો એવું પણ ચારિયા પાસે શું ખબર રોસડા આવે રોસડા તે ઉપર ડૂબ બેઠી નાખે હોય એ તો હાથો પડે મહેનત નવા નવા એડા ઉગવા નહીં દેતા ઉગવા દેતા નહીં હવે તો હળો આપો તો હવે પકડી રાખો ઓ ચાલો ચાલજો હા દે યાર રીયો ના છૂટી ગઈ નો દે કોના કોના વાસ્તા જવાય ઓડા ના હોય તો ચલાય દીદી બંધ કર જોડો ચમ તમે ઇતે કહો નહીં થઈ ગયા વાજા હવે ના ના તો પારે પણ નતા ચમ 15 એટલે બધા થોડા લેટ વાયા હતા ને એટલે હા લેટ વાયા ઓ તો માર તો વાઠ્યા થઈ ગયા ને એવું ઓ વાજ ના ખાયો તમે એવું સારા પડે ઓ ઉપર દી તમે ઉપર પૂરો ચેકલા નાખા અમુક તો એવા આરસુ હોય ને તે ઉપાડી કી નાખા રૂપિયો તો નાખતા શું કરું ખબર ટકા વેણવા આબુ ટકા વેણ રાતે રાતે હા તો આપણે બેહી દેવાય ને આવશું હા એવું હા કહું જોવાની તો શું આ તો વાંચી જવાનું એવું એ ગાડા બંધ કરી દીધી બંધ કરી નાખી માર તો કહું હટાઈ દેવા માર તો થઈ ગયા કમ્પ્લીટ ના હટાઈ દેવાય હવે હા તે કે પેલી કોઈ ભાઈ ભાડકનું દેખાય તો ઓય પકડી રહી દારૂ પી હા મને એવું લાગે દારૂ પડી રહ્યો લાગે મને એવું લાગે હરંગ જોજી આ અમારા હા લાવડે પી જો કેમ પડી રહ્યા આ બાવરી એમ પેલા પખડા પડી જાય પખડા પડી હા ચાલે હે કોણ છે હા આ તો દારૂ નહીં જાન આ તો કે બાર ગામનો મારી નાખી જો લાગે જો વો લાશ હા વો લાશ ઉપર છે હા ઉપર છે લે આડો જા ઉડો તમે લાશ છે મરી ગયું કો હા આપણ તમે આડી ગયા ને હા તો મારે કે તમારું ઉપર લાગશે એવું ના હોય હા તો તમે આડે ને હા પોલીસ તમને પકડી જા જે તમને લાવી દો કી બોલી મને તમે હલવા દો એવું હવે કૂતરા પોલીસ કૂતરા લઈને આવજે ના હોય હા તો હું તો દીજો અડી જાય હોવે આ તો સીતા ભરાઈ ગયો બાબા લાગી ગયા ડાળો યાર હા નાસ છે હા હોવે આ કોણ ભાઈ આ નક્કી કોક બાર ગામ ના કોઈ નાખી અને આપણા ગામમાં આવીને નાખી ગયો હા મારજો શું કરશો હા હા કોક મારીનો નાખી ગયું હા આપણો ગામનો બદલો લેવા નાખેલું લાગે હા મને તો શું લાગે ખબર હા ચક્કઈ માર્યો લાગે ચક્કઈ કે બોચું ઝાડે મને ટૂંપો આ લીધો લાગે હા ટૂંપો દાલ્યો છે હા કારણ કે ચક્કુ બક્કુ માર્યો તો લોહી ના આવે બધો અને માર પડી જાય એટલે હા પણ તમે ઠીક પૂછના બધું આ બધો ચક્કર છે ઓ પોલીસ ચક્કર છે હોવા શું કરશું આપણે હા મારો ભાઈબંધ ગટ્યો ગોડે શીખે ચોકન નાખ્યો ખબર નહીં એ તો બાટકનો હોય ને એને કોઈ મારી નાખી દીધો નહીં શીખે મળતો નહીં બે દાડે ઘરે ચોય નહીં એને ગોતવા દેવું પડશે મારે હું શું કહું છું અરે વાયકાણ એડે તમે વાયકાણ હતા બરોબર આખા દાણા હોય જતા ને તમે તો નાખીને નહીં રહ્યા જતા ને પગે પડી રહ્યા તો હું કદી હું આ જેવું નહીં મારતો અમને મારી નાખી મોડા મારી નાખી કોઈ અદાવત હોય કદાચ મારી નાખી જ જવાનું મારું હોય આખા ગામમાં મારું કેવું હોય ખબર વ્યવહાર કેવો ખબર ગામમાં અસલ વ્યવહાર આવું ન મારતા નહીં ને કે મારા ગામમાં બધું બગડશે પૂટો એ પણ તમારા પગે પડી રહ્યા તમે પાછા અડ્યા હોય હા હા તો અડે જ છે ને તમે અડે હું તાણ તે અડે હું મેં પૂછી નાખ્યું તે જો અડ્યા હોય એ ભૂલી ગયા હા તે શું કરશું લાકડું ગયું તો લાકડું મેં હાથ અડાડેલું હાથ મારે ફિંગર તો માપું નાખી દેવું એક કામ કશું ઘરે જતા રહ્યો આપણે કોઈ કેવું નહીં આપડે બે જ જોડે બીજા કોઈ કહેતા નહીં પા તમે ગામમાં બધે વાતો થશે પાહા આપડે આટલા સુધી તો પગ પડી રહ્યા બે ના પણ હું શું કહું સારું આ તો બીજા ગામનું લાશ બરોબર આપણા ગામની ઇજ્જત નો સવાલ પણ નહીં કેતું આપણે હજુ લાશ જોઈ નહીં તો આપણા ગામની કે કયા ગામની શું ખબર છે એટલે કહું પણ આપણા ગામમાં નાખી છે એટલે ભાઈ આપણા ગામમાં તો આપણા ગામની જ આબરૂ જાય ને આપણા ગામની આબરૂ જાય હો તાણ ભાઈ હા જો જેઠાલાલ
આગેવાન તો કહીએ, આગેવાનનો ફોન આગેવાન ફોન કરો. હા, આપણે ઘરે નહીં જોયું, પેલા વાંકાને ફોન કરી જોઈએ. બરોબર? અને પાછી એમ ના કહેતા કે હું અડે હું ના ના, આપણે નહીં કહેવાનું. અને પાછા પોલીસ વાળા એમ પૂછે ને તો પછી તમારે એવું નહીં કહેવાનું, ડાયા ના થઈ જતા કે હું અડ્યો તો એવું. હા, બોને લઈ જા પા તમને. શું કીધું? હા હા ફોન કરી આગેવાન. હા ફોન કરો. હલો આગેવાન, કેટલે હતા? આ તો એક લાશ હોય આપણા ઓ અમારા ખેતર જોડે. હવે એ તો આપણે શી ખબર હોય કોણ નાખી આ તો રસ્તા મેળવી જતો દેખાણીમાં તે ફોન કર્યો તમને. એક કામ કરો ને એટલે આપણે ઘઉંની વાય મેં ઓ ભાગવા વાય ગણ આ તો એકણ આવે ને તાર. હા કોંજીબેન બે હો હાર હાર આવો. એટલે કોંજીભાઈ એડે હતા ને હું આવતો તો કહું તે આવતા હતા બે જણા વાતો કરતા કરતા અચાનક આ દેખાઈ ગયો અમારામાં કોઈ દારૂડિયો હોય તો આ તો જઈને શેઠ નહીં ગયા જોવામાં અમે પણ શેઠે જોયું હોય. હા તો તમે આવો હા એ હા આવે કોંજીભાઈ હા આગેવાન આવો કે હું આવું હાલ થયું હો આપણે શું કરશું? શેઠા શેઠા જોડે હું નહીં તો અટ્ટા નહીં કે લાજ જોડે જતા નહીં કે બરોબર કે શેઠા ઘરે જઈએ. હુએ શેઠા જોડે હું આપણે તો હા આપણે શેઠા આટલા આટલે આપણા આરોપી આપણા બેન કેણા હા હુએ પોસ્ટમોર્ટમ કરી મિલી છું શું કોઈ જો નહીં પોસ્ટમોર્ટમ કરી દીધું હું શું કહું હા લાશ ફૂલી નહીં થઈ ભૂલી જઈ લાગતું નહીં કે આજની કાલની પમદારની બે દાડા નાખેલી હોય એવું લાગે લાગે. લાગે નાખેલી હોય તો કોઈ મોને નહીં જીવ હોય કે તો કોણ આવે કોઈ આવો નહીં હોય કોણ આવે ઈ હાચે નહીં આપણે બેસી હોય આપણે બેના ચેતન હોય એક તમે આવો એક હું આવું ખાલી. હા હવે શું કરશું પછી તો આગેવાન હવે એમને આગેવાન ફોન પોલીસ વાળા ફોન કરશે ને એ તો આગેવાન આવે તો પછી બીજી વાત. હોય આગેવાન આવે તો આપણે પાસે પોલીસ વાળા ફોન કરીશું તો આપણે પાસે શું કરશે હેડો સીધા હેડો પોલીસ વાળા પાસે કૂતરા લઈને આવો. હોય ઉતરલી ના આવો મને તો પહેલા ઊંઘ છે હું તો પેલા સીટા પડે છે થોડા પા હા હા કેટલું ભરીશ અને એ જોજો કે આજુ પોલીસ વાળા હાથ આમ કહી દે હું કહી નાખો એટલે નિશાન ના પડી લે કહી નાખો હાથ એને લાખો બાપડો ઉનાઈ દો સીટું આપણે હા તો પારે આગેવાન આવતા રહેશે હવે આટલું પર શેરા શેઠ નહીં મને તો બીક લાગશો રાતે હું તો હું કઈ આવીશે નહીં એવું હોવો મને તો બીક લાગે જીવરાવાની હોવો એ આ તો પાણી વાળવાનું હતું મારે શેઠનું પાણી ભરવાનું હોવો મારે તો ખબર પાણી નહીં ભરવાનું પણ કુંડિયા બહુ આ મારે તો કહું થયું હોવો અને મને તો બીક લાગે પણ એક કામ કરશું હા આપણે બે આવશું ચોકન એ આપણે બે રહેવું બે જણ આપણે બે જણા તો ફાફડો ફૂલ્યો થાય આગેવાન આવી જાય આગેવાન આવી જાય ક્યાં જેઠાલાલ બોલો રસ્તા કેમ પડી બતાવો. અમે તો યાર ખાતરી જાય છે બોલો હા અલ્યા ઓય તવાચણ આપણા ખેતરના સેટે જ પડી છે તમે કદાચ નહીં પતાવ્યું ને ના હા ના ડો આ કોંજી ની મને ખબર હે કોંજી જ હોય વાહ અડ્યા કોંજી તમે પા હું પેલો મચ્છર મારો લોહી પી જાય તો હું મચ્છર નહીં મારતો તો આ ચો મોણ મારવાનો હું કોંજી પણ આ તમારે હાથ અડાડ્યો છે ને પા તમે ના હજુ તો ઈ જોત ને વી ફૂટ છે તો હિંદો જોડે જોત નહીં હું અડે જ નહીં અલ્યા, આપણા ગામના હોય કાં કોઈ ગ્લાસ નાખી ગયું યાર આ તો આપણા ગામની આબરૂનો સવાલ એટલે આબરૂનો તો સવાલ જ છે ને યાર હા? આજ તો તાર. એટલે કહું કોઈ વાતું લઈ જાય આપણા ગામની આપણા ગામમાં કોઈ એવો તો નહીં કોણ કે આ આઈને પડ્યો રહ્યો હોય હવે અમે અહીં આપણા ગામમાં કોઈ મોણો ઓછો ખરો હજુ વાત મળી નહીં હા વાત મળી નહીં વાત નહીં મળી ના એટલે છોકરા તો કઈ વાતો કરતા કે ગટુ ગોડીઓ બે દાડે નહીં મળતો એનું એ અમે વિચિત્ર છે હા હા એ રે આ એ જ નહીં હોય ને એ? હું મને અડાય તો નહીં અડાય નહીં લાશ જ છે હો પૂછી પૂછી હે કંધ મારો થોડી ફૂલી જેવું લાગે જેવું લાગે. મને તો હું તો અંતર બાસ આટલું ચૈડ કંધાય છે ને હું તો અંતર નાખ્યું એટલે બાસ આવે આ આપણા બે ગટુ જ લાગે મને તો એની સ્મેલ આવતી હોય લાગે ગટુ ગોડો હોય ગટુ ગોડો ખાટું રેડ જેવું કંધાય અને તમે આગેવાન કૂતરા જેવું શું કરો યાર હા કૂતરાજી આ તો કૂતરાજી બાસ ઊંઘવું ઊંઘે પડે યાર એવું? આગેવાન કા કોંજીનો બેનું મેચ થાય એવું જોવું મારે હા? બે પરસેવો મેચ થાય લાગે છે એવું મને તો મેચ તો એવું જેઠાલાલ ઊંઘો તમે હા હા જો ના કોંજીન બે લાગે છે એવું એવું? કેવું કંધાય
ખાટું રહી દીધું આ બે મેચ થાય હો. મેં થાય ઓહો. પછી સાચું બોલી દેજો હું સાચું જો કહું. પોલીસ બોલાવવાની ભાઈ પોલીસ વાળા આવશે ને મારા ઘરાના હમ ભાઈ મેં આ લાશને હું કશું કરી નહીં. હવે આગેવાન હું કહું સાચું તમને અમે બે અહીં હેડે જતા હતા હા. અને પાડી ગયા હા. તે સીધા આયા ને ડાયરેક્ટ માથાના હવામાં કરી અલ્યા ભલા આદમી હાથ અડાડ્યો હા ઉભો તો તા. અડાડ્યો તો. અલ્યા પેલા પોલીસ વાળા કૂતરા લઈને આવશે ને તો તમને જ પેલા પકડશે એવું? ઓવ આ તો ખબર છે? તો જ પડે ને ત્યાં પણ મેં તો માટી વાર ધૂસી નાખ્યા અંદર. અરે તમે જ્યાં તાણ હવે એવું હો? લાશ નો અડાય પડ્યો ગમે ત્યાં લાશ પડ્યો ને તો જે અડાય નહીં કોક કરજો. કોઈ શું કરું હવે લાવ હું ફોન કરું મારા ફોને ઉતાવળમાં ઘરે પડી ગયો લાવ હું પોલીસ વાળાને ફોન કરું લ્યો, કરો. કોઈ ભાઈ તો સીધા ભારે અમને નાખતા ને કોઈ અમને તોડશે એવું હો? હવે કોઈ અડટ ના કરતા હા હા. હલો કેટલા હતા સાહેબ ઓફિસે હતા એમ તો અમારા ગામ બાજુ આવો ને અરે ઓ એક લાશ પડી છે હવે પેલા અમારે એક છે ને ઓ એમના ખેતર જોડે પડી છે હવે અમે જોયું નહીં પણ લાશ મોણા પડ્યો અને હોટેલું બધું આમ વેટેલું હોય ને પેલું પોસ્ટમોર્ટમ કરેલું હોય ને એવું લાગે ઓ સારું આવો તમે ભાઈ એ સારું આવો આવો બરાબર આવે? જો અને તમને કહું હા એ આવો પોલીસ વાળા હા. તો કોઈ પૂછે ને કે અડ્યા હતા તો નાચ પાડવાની બરોબર એમના કહેતા કે અમે અડ્યા હતા ભાઈ કોઈ ભાઈ ડાયા ના થઈ જતા તમે પા તમે પા બહુ ડાયા હો નાની. થતા નહીં ડાયા બરોબર આ બાજુ સાઈડમાં આવો પેલા આવો તો પોલીસ વાળા અને બા સાહેબ કૂતરાને તો કહેજો ના પાડજો બેસી કૂતરાને છેટા. તમે જ્યાં કોણ બે કૂતરા લઈને આવશે ને હા તો કૂતરા ખબર હે ને તો હું નહીં હું જતો રહીશ હો. ક્યાં કાન જાઓ તો તમે જેલમાં જ જાઓ ભાઈ હા હા જો પૂજો પર જોડે જ નહીં. આ મારનારા મારી ગયા નોમ તમારું આવશે ઓય હો. એ હું તો માતાની છોકન બેસ મચ્છરે મારતો નહીં. એ આગેવાન પણ મેં ના પાડી હતી કે લ્યા જોડે ના જાઓ તોય તોડીને જતા રહ્યા ડાયા થઈ ગયા પણ મને તમે શું ડાયા લાગ્યું? હે. પણ મને શું લાગ્યું ખબર? હા. કે મારી ડોશી મારી જઈ. તમે ડોસી જ છે મર એટલું હું જોઈ લો ડોસી જ નહીં ને ના હવે ના આડું. ના હવે ના આડું. તમારે ડોસી જ લાગે છો ના હવે ના ભલે ડોશી હોય ના આડું તો આ ડોસી નહીં આ કોક છોકરો હ છોકરો એવું દેખાય જ છે. 18 વર્ષનો જવાન હ હા એવું જ લાગે. આમ દેખાતું નહીં જોઈને લાગતું નહીં તમને હા એટલે જ ને એટલે તો હું અડ્યો હતો એટલે અડ્યો હતો. આ કને ખૂન કર્યું છે હા? હા? મને તો કોણ લાગે? આ તમારા શેતરના શેઠે છે તમે ના હોય યાર આ- તમારે કોઈ જોડે વેર તો નતું ને ના મારે કોઈ જોડે વેર નતું. હા ના ના નહીં ને ના નહીં. તો હવે કોણ હશે ખાલી- મારે યાર હા? હવે પોલીસ વાળા આવે અને ફેદો પછી ખબર પડે આ આપણે તો અડાય નહીં નકર આપણે જતા રહીએ યાર આપણું નોમ આવે હા. વેજી વેજી આપણે ફસાઈ જઈએ હા. તમે આગેવાન. તમે કોઈ ફરીને જોતા હો ને તો જોઈ લો. જોઈ જ પડશે ને હવે મારે યાર ચાકુ બાકુ નહીં પડી ને જોય. કોઈ મારેલું નાખેલું હોય જોવું પડશે મારે તમને એક વાત કહું. હા. પેલો ગટ્યો છે એનો નહીં હા. મેં એને ધમકી આલી હતી. ઓહો. હા તમને ખબર હે ને? તમે નહીં માર્યા છે ને કટુ ના હું તો નહીં માર્યો. હું તો બોલો ધમકી આલી હતી મેં તો કશું નહીં કર્યું. હા? હોવે. તો નક્કી છે પોલીસ વાળા તમને જો ભટક્યો ગોડો હશે ને હા. તો તમે તો જ્યાં પણ એની વાત ભટક્યો ગોડો હશે તમે જ્યાં વાત સાંભળો. હા? કોઈ કહેતા નહીં મેં તો આ કીધું તમને. ના હું તો નહીં કહું હો ને? પણ જો ભાઈ મને પોલીસ વાળા બે થાપ મેલે હા? તો ભાઈ બોલવું પડે ને. પોલીસ વાળા આગળ બોલી દેવું પડે ને ના, ના બોલતો ના બોલતો. બરફ ઉપર ઊંઘાડા ખબર હે ને બરફ ઉપર બરફ ઉપર? તાણ એમ બરફ ઉપર મને તો બહુ ઠંડુ આય. શીલ્યું નીચે પથરી અને શીલ્યું ઉપર રાખે ઊંઘાડા ઉપર તમારા પગ પડી રહ્યા હોય કના? આ પગ કના પડી રહ્યા અંદર શું આવ્યું હા? આ કોંજીના જ પગ હોય જે બોલો આ પગ પડી રહ્યા મેં જોઈ લે હું નહીં આવ્યો. હા નહીં આવ્યો. ચંપલની સાપ જોઈ લે ચંપલની સાપ આવે. તમે વેજી વેજી તમે ફસાવા ના હો બોલો પૂછી નાખો ને ચંપલ સાહેબ પૂછી નાખો ને. આ ભૂસી ના મેળાવો પેલા કૂતરા લઈને આવશે ને તો તમને કૂતરા જેવા કરી નાખશે કોણજી મેં તો બરફ ઉપર ઊંઘાડશે બરફ ઉપર અને સાચું એ બોલાવડાવશે બચાવી લો ને. તમને બચાવે ને તમને જવાબ દેવા પડશે મેં પણ કશું નહીં કર્યું. કશું નહીં હવે પોલીસ વાળા આવે ને પછી ખબર પડે કે તમે કર્યું કે નહીં કર્યું તો કર્યું હોય કે ના કર્યું હોય હવે તમે જ્યાં ના ના ના. હવે તો તમને બરફ ઉપર ઊંઘાડશે આવી જે લાશ પડી હોય ને તો આગળ જઈને દોઢ ડાયા ના થઈ જવાય તમે બહુ દોઢ ડાયા થઈ જાઓ હો. આપણા ગામમાં તમે દોઢ ડાયા હો પણ અમને એવું લાગ્યું કે ખુઈ રહ્યું હોય. હુઈ રહ્યું હો. અરે તમે આગળ શેઠે જોઈને ખાલી નીકળી જાવ તો જે ના પાડી દી કોઈ રવા દો ના તો તે આ તો જઈને ડાયા હવે થઈ પોલીસ ગયા. વાળા આવશે ને હવે તમે શું જવાબ આલશો કેજો આ તમારા પગે પડી રહ્યા પેલા કૂતરા મેલશે નહીં નામ નાખતો મારું. આ નો માલિક ના લે પણ કૂતરા લઈને આવે એટલે ઊંઘીને તો તરત કહી જ દે કે અરે જ છે. વેજી વેજી તમે જવા ના આવો હા? જ્યાં તમે તો પછી તો કોન્ટેક્ટ કરજો ને બધું. હું કોન્ટેક્ટ કરું કયો ના હવે એ કૂતરા જોયું તો મારું થોડું હેડવાનું કોન્ટેક્ટ કરું હા કહેજો તમે હા? હા અંતર નાસીને નહીં ચાલો. હું અંતર નાખતા હો આવો પછી ખબર પડે એવું? અંતર નાખી હવે તો પોલીસ વાળા આવે પછી ખબર પડે
ફોન કોમ પોલીસ વાળા ચલી રહ્યા અને આપણા ગામમાં ડીજે આવ્યું હે ને તે ડીજે વાય ડીજે નેકરા જો માર તો અમને નતા હજુ ડીજે ની પડી ગાવા તો ગયું અમને ડીજે હા કેવાન હા અમને ગાવા તો ગયું સાહેબને ફોન કરો હલો સાહેબ ચલે રહ્યા હજુ આયા નહીં એવું હોય એમ તો ચલા વાગશે એટલે સાહેબ હોય હતા ને અંધારું થઈ ગયું એટલે કહું લાવો ફોન કરીએ અમે એકલા જ ઉભા છીએ હોવા એવું હોય એમ અંધારું થઈ જાય એમ ને સારું આવો તો અમે એકલા જ છીએ બરાબર મને ફોન કરજો ના હોય તો અમે ઘરે બરે જતા રહીએ પા ઓહો એ સારું વળો અરે આ સાહેબ બીજે મર્ડર થયું ને કણ હા એવું ઓ એટલે વાર લાગશે અંધારું થઈ જાય એમ કે મારે પોલીસ વાળા જબર લાગે ને પંજુભાઈ જબર મિલશે નહીં મને બતા લેજો હા કેવાન હા? કોઈ નહીં ડીજે તો કોંજીભાઈ નું વાક છે હો પણ ભડો મેં કશું નહીં કર્યું તો હવે તમારું બેહણું થાય ઓનું બેહણું નહીં થાય હા તાણ એ બીક લાગે મને તો હા ઓય હાથે બધી થાય હવે તું તો મેં ના પાડી લેવો દીધી તો આપણે હવે ના ન્યા કરીએ હા આપણે ન્યા કરીએ ઓ હેડો બરોબર હું તો જઈને નહીં લઉં હા હા તો નહીં લ્યો ને આવું હોય તો હેડો. તો બેહવાનું ના હમણાં પેલા સાહેબ આવો મારા ફોન આવે એટલે આવી જજો તમે પાછા, હો ઓય રહેવું પડશે ને કૂતરા બૂતરા લાશ તોડ નાખશે આટલા દાડા ને તોડી હવે તો બે દાડે પડી તો નહીં તોડીને હા હેડો તમે અત્યારે કૂતરાને ઝપેટામાં આવી જાઓ મને એવું એમ પડે હો હાલ લેવડો હમણાં ફોન આવે એટલે આવીએ હા હેડો હો કરજો મતો બંને જોયો ગટિયો બે દાડે મળતો નહીં બે દાડે નહીં મળતો ઓવા અલ્યા આ ઘટ્યો જ નહીં હોય ને તો ચોકન સાહેબ ચોકન વાત કરો છો નતો કહેતો હું તમને હું કહેતો તો આ હેજી વેજી કોકે માર્યો ને તમારું આવ્યું અમારું કોંજીભાઈ આવ્યું હોય આ શું માર્યો ને એવું બધું શું વાત કરો તમે અલ્યા આ તો લાશ પડી છે રે હવે કની છે તો ઢાંકણી પડેલી છે કહેશો ને હાલના કહેશો હા ના લે હવે એનો કઈ દેવું પડે કેવું પડે ને બે દાડે કે એનો ભાઈબંધ પાકો યાર જીગરી ભાઈબંધ જીગરી માનો માછી હા હુવે એમ ખબર હે કે મેં ધમકી આલી હે એવું હુવે તો વાંધો નહીં તમે આલી તમે જ માર્યો છે તો હા, તો તમે જ માર્યો છે ના હો હું તો એ નહીં માર્યો મેં હા તમે તમારા જોયા ગળાનો પેલા ગળા હું નહીં માર્યો મેં. આ ઘટુ ગોડિયો જ છે 100%. મને એમ પડો એ જ લાગે હા છોકરા હા? તને કેવું લાગે મને ખબર નહીં એ ચોકન ખોવાણો મને મળતો તમને એવું નહીં ખબર હોય તો ગોતવા મને નીકળ્યો છે ખબર તમે નથી. બહુ જ આવી વાતો કરો યાર નહીં પણ હવે એ તો હવે નક્કી થઈ ગયું કે તમે અત્યારે યાર મજાક કરવાની વાત નહીં અત્યારે લાશ પડી એની વાત કરો યાર ચોકન લાશ પડી આટલી છે. વાત કરું ને હું યાર તો પડી છે તો ચોપડી છે અને બીક લાગે હા પંજી આ 100% ઘટ્યો જ છે હા હાઉ મને એવું જ લાગે સત્ય જ છે તમે પોક મેળવાનું ચાલુ કરો ના હોય તો તમે ધમકી આલતી ને એટલે જ ગટિયાએ આવું કર્યું તમે ધમકી આલી હતી ને ના મેં નહીં આલી નથી પણ હું મારતો શી કદી હું મચ્છરે નહીં મારતો હું તાર ઘટિયાને ચોહી મારવાનો કે છે આ તો તમે પેલી ફેર ધમકી આલી હતી એટલે હું તમને કહું છું નાના છોકરા કોણ કહેતો નહીં હો કોણ કહેતો